નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેના વિશે આપણે ચર્ચા કરીશું. તેમાં એક્ટિવિટી 1, રીડ ધ ફોલોવિંગ રાઇમ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. હવે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ભૂરું ભૂરું આકાશ છે ભૂરું. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, સમુદ્રમાં પાણી પણ છે ભૂરું. આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ, મને ભૂરો રંગ ગમે છે, તમને અથવા તો કે તમને નથી ગમતો. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, ઝાડના પાંદડા પણ છે લીલા. આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, મને લીલો રંગ ગમે છે, તમને નથી ગમતો. અહીંયા આપણને સાદા વર્તમાનકાળનું છેલ્લું વાક્ય આપેલું છે, આઈ લાઇક ગ્રીન. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ક્વેશ્ચન ટેગમાં આપણે ડુનો ઉપયોગ કર્યો છે. વાક્ય હકાર છે આઈ લાઇક ગ્રીન, તો ક્વેશ્ચન ટેગ શેમાં આવશે? નકારમાં. તો અહીંયા આઈની સાથે ડુ સહાયકારક ક્રિયાપદ આવશે, એટલે કે ક્વેશ્ચન ટેગ નકારમાં ડોન્ટ યુ આવશે. ઓકે. રેડ રેડ ધ સન ઇઝ રેડ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ. રેડ રેડ ધ સન ઇઝ રેડ, લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ, મને લાલ રંગ ગમે છે, તમને નથી ગમતો. હવે અહીંયા પણ છેલ્લું વાક્ય છે એ હકાર આપેલું છે અને સાદા વર્તમાનકાળનું છે, એટલા માટે આપણે ક્વેશ્ચન ટેગ છે એ પણ નકારમાં લખવાનો રહેશે. આઈ લાઇક રેડ, આઈની સાથે ડુ સહાયકારક ક્રિયાપદ આવશે અને વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં રહેશે ડોન્ટ યુ. યેલો યેલો ફ્લાવર્સ આર યેલો, સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો, આઈ લાઇક યેલો ડોન્ટ યુ, આઈ લાઇક યેલો ડોન્ટ યુ. યેલો યેલો ફ્લાવર્સ આર યેલો, પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો, રો એટલે કે હાર, હરોળ થાય. એક હારમાં ઊભેલા સૂર્યમુખીના ફૂલો. આઈ લાઇક યેલો ડોન્ટ યુ, મને પીળો રંગ ગમે છે, તમને નથી ગમતો. ઓકે. ત્યાર પછી આપણે આ પોયમ ગાઈશું. Blue, blue, the sky is blue, the water in the sea is too. I like blue, don't you? I like blue, don't you? Green, green, the grass is green, leaves on the trees are green. I like green, don't you? I like green, don't you? Red, red, the sun is red when he's getting out of bed. I like red, don't you? I like red, don't you?
Yellow, yellow, flowers are yellow, sunflowers standing in a row. I like yellow, don't you? I like yellow, don't you? મજા આવીને વિદ્યાર્થી મિત્રો આ પોયમ સાંભળવાની. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 જોઈશું. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. They are at the garments shop. Okay. Good afternoon. Shubh Bapor. Can I help you? શું હું તમને મદદ કરી શકું? Yes. Ha. We heard that you keep very fancy Punjabi dresses. અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી પોશાક રાખો છો. Don't you? નહીં? Yes, we do. હા, અમે રાખીએ છીએ. Please show us some Punjabi dresses in soft colors. મહેરબાની કરીને અમને આછા રંગોના પંજાબી પોશાક દેખાડશો. Hey, we planned to pick up a sari, didn't we? અરે, આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી, નહીં? Yes, we did. But let's try some dresses as well. હા, આપણે યોજના કરી હતી, પણ થોડા પોશાક પણ અજમાવી જોઈએ. Look, I don't have enough money and it was not our plan, was it? જો, મારી પાસે પૂરતા પૈસા નથી અને તે આપણી યોજના નહોતી, હતી? No, it wasn't. ના, તે નહોતી. Is there any problem? કોઈ સમસ્યા છે? Yes, there is. હા, છે. Actually, we are a little short of money. ખરેખર તો અમારી પાસે થોડા ઓછા પૈસા છે. That should not be a problem. તે સમસ્યા નહીં થાય. Look at the board. Board જુઓ. We offer a good discount. અમે સારું વળતર આપીએ છીએ. Wow, it's great. Wow, ઉત્તમ. I hope you are happy now, aren't you? મને આશા છે કે તમે હવે ખુશ છો, નહીં? Yes, we are. હા, અમે ખુશ છીએ. Asha, look, this blue dress looks very beautiful on me. Asha, જો, આ ભૂરો પોશાક મારા પર ખૂબ જ સુંદર દેખાય છે. But it is full of too much shining material on it, isn't it? પણ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓ છે, નહીં? Yes, it is, but it suits me, doesn't it? હા, છે, પણ મને તે શોભે છે, નહીં? Yes, it does. Let's purchase it. હા, શોભે છે. ચાલ, તે ખરીદી લઈએ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 5 જોઈશું. We hope that you are all right, Mr. Bhatt. અમને આશા છે કે તમે ઠીક છો, શ્રી ભટ્ટ. Thanks. I am okay now. આભાર. હવે હું ઠીક છું. I think you should take lemon juice. You will feel better. મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. તમને સારું લાગશે. I don't think so. You must take some medicines. મને તે યોગ્ય લાગતું નથી. તમારે કોઈ દવા લેવી જોઈએ. Why don't you take rest for a while? તમે થોડી વાર આરામ કેમ નથી કરતા? Oh yes, you are right. I need rest. Oh હા, તમારી વાત બરાબર છે. મારે આરામની જરૂર છે. Listen, Mr. Bhatt.
You must get your blood pressure checked. સાંભળો શ્રી ભટ્ટ, તમારે તમારું બ્લડ પ્રેશર તપાસાવી લેવું જોઈએ. That's a good point. I have an instrument for it at home. તે સારો મુદ્દો છે. મારા ઘરે તેના માટે એક યંત્ર છે. Yes, that may be. But Mr. Bhatt, you should go to a doctor. હા, તે હશે. પણ શ્રી ભટ્ટ, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. I think that's a good idea. મને લાગે છે કે તે સારો વિચાર છે. Let's not waste time. ચાલો, આપણે સમય ન બગાડીએ. Take me to Dr. જોશી. મને ડોક્ટર જોશી પાસે લઈ જાઓ. We entirely agree with you, Mr. Bhatt. અમે તમારી સાથે સંપૂર્ણપણે સહેમત છીએ, શ્રી ભટ્ટ. Let's go to the doctor. ચાલો ડોક્ટર પાસે જઈએ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 8 જોઈશું. The bubble is beautiful, isn't it? There was a bubble tree in a forest. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. તેની સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. તેની દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. One day it looked at the leaves of other trees. એક દિવસ તેણે બીજા વૃક્ષના પાંદડા જોયા. The leaves had different shapes. Round, narrow, broad. પાંદડાના વિવિધ આકારો હતા. ગોળ, સાંકડા અને પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. And I hate my thorns too. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. One day we heard Babu's sad words. વન દેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા. Dear Bubble, you look very upset. પ્રિય બાવળ, તું ખૂબ ઉદાસ દેખાય છે. Oh yes, I am. હું ઉદાસ છું. But why? પણ શા માટે? Because I don't like my tiny leaves. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. I should have golden leaves and no thorns at all. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. I think you have excellent leaves and thorns to protect yourself. મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. But I should be good looking too. પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. Please remove my thorns and bless me with golden leaves. મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. One Devi touched its trunk with her magic stick and disappeared. વન દેવીએ તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. The next morning, the leaves of the bubble tree changed into shining golden leaves.
બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. ઇટ હેડ નો thorns at all. તેને કાંટા બિલકુલ ન હતા. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો. આઈ લવ ધેમ. મને તે ખૂબ ગમે છે. I'll sell the leaves and buy things for my family. હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. બાવળનું ઝાડ રડવા લાગ્યું. After 3 days, વનદેવી appeared again. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા. Dear Bubble, why do you look so upset? પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, નહીં? યસ યુ ડીડ. હા, તમે વરદાન આપ્યું હતું. બટ સમ પીપલ ટૂક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. Sorry, but I feel that it may be risky. માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે. That may be true, but sparkling glass leaves will shine in the sunlight. તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. Please do it for me. મહેરબાની કરી મારા માટે આ કરો. All right, as you wish. સારું, જેવી તારી ઈચ્છા. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning, the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજે દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. Alas, its happiness did not last long this time too. અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો.
It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The stormy wind broke all my leaves. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The one Devi heard its sobs and appeared again. વન દેવીએ તેના ડુસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? ફરી શું થયું? Why are you crying? તું શા માટે રડે છે? The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. Only then I will be contented and happy. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. Let's try that this time. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. Granted Bubbles' wish. બાવળની ઈચ્છા પૂરી થઈ. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા. It was full of joy. તે ખૂબ ખુશ હતું. Wow! What beautiful leaves I have. Robbers won't steal them. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. ચોર તેમને નહીં ચોરી જાય. The cruel strong wind can't break them. ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે. Now I'll be handsome and happy forever. હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. All of a sudden, there came 3 goats. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. તે ખૂબ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તે તેની તરફ દોડી અને તેને પાંદડા ખાવા લાગી. Ouch! Ouch! Goats, please don't eat my leaves. Ouch! Ouch! બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. We are very hungry. અમને ખૂબ ભૂખ લાગી છે. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ કુણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble tree. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. તેમને આનંદ અને સંતોષ થયો. The bubble tree was in tears again. બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. Oh, વનદેવી, please save me. Oh, વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરીથી પ્રગટ થયા. Oh dear Bubble, I granted all your wishes
but still you are not happy and satisfied. પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I'll give you the last chance. હવે હું તને છેલ્લી તક આપું છું. Tell me, what do you wish? મને કહે, તું શું ઈચ્છે છે? Now I have learnt a lesson. હવે હું પાઠ ભણ્યો છું. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. I want to be a real bubble tree. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. Please give me back my leaves and long white thorns. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. I'll always be happy and contented with them. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. Vandevi gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા સદાબહાર પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. મજા આવીને વિદ્યાર્થી મિત્રો આ બબલ ટ્રીની સ્ટોરી સાંભળીને. આપણે ક્યારેય બીજાનું જોઈ અને દુઃખી થવું જોઈએ નહીં. આપણી પાસે જે છે તે સારું છે તે માની અને સંતોષ રાખવો જોઈએ. હવે પછી આપણે એક્ટિવિટી 9 જોઈશું. આપણે એવું ફીલ કરીશું કે આપણે સૌ વર્ગખંડમાં છીએ અને ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો સાંભળીએ. Good morning, class. સુપ્રભાત વર્ગ. How are you all today? આજે તમે કેમ છો? Good morning, sir. સુપ્રભાત સાહેબ. We are fine. અમે મજામાં છીએ. Students, I will go round the class and check your project work. વિદ્યાર્થીઓ, હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા, is your project completed? સ્નેહા, તારો પ્રોજેક્ટ પતી ગયો છે? Yes, it is. હા, તે પતી ગયો છે. વેરી ગુડ, ખૂબ સરસ. આશિષ, isn't your project work ready? આશિષ, તારા પ્રોજેક્ટનું કામ તૈયાર નથી? Sorry, sir. માફ કરજો સાહેબ. I was absent yesterday, but I will do it during the recess time. હું ગઈકાલે ગેરહાજર હતો, પણ હું રિસેસમાં તે કરીશ. That's good. સરસ. And you, દિશાંત? અને તું, દિશાંત? Here it is, sir. આ રહ્યું સાહેબ. Well done, boy. શાબાશ, છોકરા. Let me see your project work. મને તારા પ્રોજેક્ટનું કામ જોવા દે. દિશાંત, you collected nice photographs and very interesting details. દિશાંત, તે સરસ ફોટા અને ખૂબ રસપ્રદ વિગતો એકઠી કરી. Superb, dear. ઉત્તમ વાલા. સર, એકચ્યુઅલી દિશા હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. સાહેબ, ખરેખર તો આ પ્રોજેક્ટના કામમાં દિશાએ મને મદદ કરી. ગુડ જોબ, દિશા. સરસ કામ કર્યું, દિશા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા પ્રોજેક્ટના સારા કામ માટે તમને સૌને અભિનંદન.